મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આજે તારીખ 25/9/2024ને બુધવારે સવાલા દરવાજા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા નંબર 2માં મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર અને વિસનગર નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રજાની લાગણી અને માંગણીની અપેક્ષા પૂર્ણ કરવા અને સરકારની યોજનાનો લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોના તત્કાલ નિકાલ માટેની કામગીરી કરવામાં આવી હતી, જેમાં વિસનગર પ્રાંત અધિકારી શ્રી દેવાંગ રાઠોડ, મામલતદાર શ્રી ફૂલજીભાઈ ચૌધરી, નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, પાલિકા પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ સહિત પાલિકાના સભ્યો તથા નગરપાલિકાના કર્મચારીઓ, સિવિલ હોસ્પિટલના અધિકારી તથા સેવા સદનના વિવિધ વિભાગના કર્મચારી હાજર રહ્યા હતા. આજના સેવા સેતુ કાર્યક્રમમાં શહેરના વોર્ડ નંબર 6, 7, 8 અને 9ના નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ લેવા માટે લોકોએ ભારે ઉત્સાહ સાથે લાઈનો લગાવી હતી, જેમાં આધાર કાર્ડની કામગીરી, જાતિ આધારિતના પ્રમાણપત્ર, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, રેશન કાર્ડના સુધારા જેવી વિવિધ યોજનાનો લાભ લોકોએ લીધો હતો, જેમાં સિવિલ હોસ્પિટલના અધિકારી દ્વારા સિનિયર સિટીઝનને વૃદ્ધ પેન્શન યોજનાના ફોર્મ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આજના સેવા સેતુ કાર્યક્રમમાં 1661 લાભાર્થીઓએ લાભ લીધો હતો. સરકારશ્રી દ્વારા ચાલતા આવા સેવા સેતુ કાર્યક્રમની માહિતી પ્રાંત અધિકારી શ્રી દેવાંગ રાઠોડ દ્વારા પ્રાપ્ત થઈ હતી. રિપોર્ટર સંજય રાવત, DT ન્યૂઝ લાઈવ 24, વિસનગર. રોજ 25મી સપ્ટેમ્બર નિમિત્તે આપણે સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કાની અંદર આપણે વિસનગર તાલુકામાં શહેરી કક્ષાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ આ 10મા તબક્કાનો પહેલો કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમની અંદર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6, 7, 8 અને 9 એમ 4 વોર્ડના તમામ નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો રાખવામાં આવ્યો છે સવાલા દરવાજા પ્રાથમિક શાળા ખાતે. અને શહેરના તમામ નાગરિકજનોને મારી વિનંતી છે કે આપ મોટી સંખ્યામાં આ સ્થળ ઉપર પધારી અને અત્યારે મળતી તમામ સેવાઓનો લાભ લેવામાં આવે. આજ સવારથી જ આ કાર્યક્રમની અંદર આધાર અને રેશન કાર્ડ સહિતની સેવાઓ, એના સિવાય PMAY માટેના જે કાર્ડ્સ માટેના એપ્લિકેન્ટ્સ, સમાજ સુરક્ષાના લાભાર્થીઓ તેમજ NFSA માટેના વધારે સેવાઓનો અત્યારે લોકો લાભ લઈ રહ્યા છે. અને તમામ અરજીઓનો આજે હકારાત્મક નિકાલ આવે તે પ્રમાણે તાલુકા વહીવટીતંત્ર અને જિલ્લા વહીવટીતંત્ર પ્રયત્નો કરશે.